એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ આવી જ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં લોકો પરેશાન થઈ ગયા છે કે એમના ત્યાં ચોખ્ખું પીવાનું પાણી નથી આવતું। છેલ્લા કેટલાય સમયથી તેઓ અરજીઓ કરી રહ્યા છે પણ તેમના સમસ્યાનો કોઈ નિકાલ નથી આવી રહ્યો। અહીં તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, આપણી સાથે વંશિકા। ભાવનગરના કુંભારવાડા અને અન્ય ઘણા વિસ્તારોમાં છેલ્લા 20 થી 25 દિવસથી ચોખ્ખું પીવાનું પાણી નથી આવી રહ્યું। ત્યાંના સ્થાનિક લોકોએ વારંવાર અરજી કરી, તે છતાં પણ તેમની સમસ્યાનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો। આ સાથે જ ત્યાંના રસ્તાઓ બી ખોદી નાખ્યા છે, જેનાથી બાળકો અને વૃદ્ધોને અવરજવરમાં બી તકલીફ પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે પીવાનું પાણી સાથે ગટરનું ગંદુ પાણી પણ ભળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। અહીં સાંભળીએ ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે। આજે પાણી 20 દિવસથી નથી આવ્યું। 20 દિવસથી બધા તલખા મારી છે, પાણી પાણી થાય, ઘરમાં માથાકૂટ થાય, બાંધણું થાય, 2 જણા હોય 2 જણા છોકરાને મારી કૂટી, નાવા ન દઈ, સંડાસ જાય તોય રાયડું પાડી, અને કોઈ એટલે કોઈ ડોકા ખાલી કોંગ્રેસ વાળા જેતુનબેન કિશનભાઈ મેયર એ 2 વારે વારે આવે છે, ટાંકા મોકલ્યા એને, અને ભાજપ વાળા તો મારા ખ્યાલ પ્રમાણે જયારે હું જારની જોઉં ત્યારે મેં કોઈ જોયા નથી, કદાચ આવ્યા હોય તોય ખબર નથી, પણ આ બેને તો હું જોઉં જ છું, બરોબર। અને જેતુનબેન ને ટેન્કર હોય તે મોકલ્યું હતું, કાલ ઘરે ઘરે અમને પાઇપ આપીને એક એક ટીપ ભરી દીધા, પણ પીવા લાયક નથી પાણી આપતા। ટાંકા આપે છે, કેવી હું જેવી કયો એવી તકલીફ પડે છે। મને કોઈ એલઈ ભરવા નથી દેતા, હાથ લઈને મારે ક્યાં જાવ? એક તો પડ્યા સવીને નાના નાના છોકરા, ઘરકામ કામ કરવા કે પાણી ના કરવા, બોલો। અને અહીંયા ખાડો ગાળીને મૂક્યો છે। હવે અહીંથી આ છોકરા અહીંયા ખાડા બાડામાં પડે, વાહનની અવર જવર નથી, આ ઢોર આવે છે, કેટલી તકલીફ અમારે પડે છે। અમારે ટાંકા નથી જોતા, અમારે અમારું જ પાણી જોવે છે। ટાંકા કેટલા 20 દિવસથી આમના મંગાવીશ અમે, તો પૈસા દઈને મંગાવીશ ને સરકારી ટાંકા આવે તો એમાં 1-2 ઘર તો માંડ થાય, એમાં બાયું બાધમબાધી કરે, તો પાણી હાટું કઈ પાડોશમાં થોડું બધાય પાણી તો 20 દી પછી આવશે, કઈ પાડોશમાં અમારે કઈ થોડું બગાડીને બેસી જવાય છે। એટલે અમારે ટાંકા નથી જોતા, અમારે પાણી જ જોવે છે। અમારું પાણી નથી આવતું, ગટર અંદર ભૂંગળા જોઈન્ટ નથી કર્યા, ઈ પાણી ગટર માંથી અમે મોટર શરૂ કરવી તો અંદર આવે છે ઈ પાણી પીવું કેમ અમારે? તમે લોકો પીશો એવું? આ બાબતે કેટલા દિવસથી આ વસ્તુ? આ 20 દિવસ થાય એક ધારું આવી બધું છે। ક્યાં રજૂઆત કરાવી છે બેન? આ બધાને કીધું તું તે પેલા, કાલે ઓલા ભાઈ ની આયા થા, તોય કઈ કિશનભાઈ ની આયા થા, જેતુનબેન બધા આવ્યા થા, બરોબર। આજે રાતે ભૂંગળું નાખ્યું પણ પાછું પાણી ની કઈ ઓલી થઈ નથી, કઈ 11:30 થયા હજી પાણી આવ્યું નથી। બહુ તકલીફ પડે છે, માણસ વાહન ગાલીને કેમ લઈ જાય કે માણસ કેમ આવે, ઢોર પડે અંદર, કેવી રીતને એમ કરવું? અમારે કચરા વાળા નથી આવતા આ ખાડાના હિસાબે ને, ઈ ગટર નું પાણી અંદર આવે ની મોટર શરૂ કરવી, એટલે અમારી મોટર માં પાણી કેમ પીવું? અમારે નમાજ સલાહ અમારથી થતી નથી, આવતું નથી કોઈને પાણી। હા, એકબીજાના ઘરેથી આખો દિવસ પાણી હારવી ત્યારે પાણી અમે ભરવા ભેગા થાય છીએ। આ ટેન્કર થી તો 2-3 વાર, 1 વાર 2 વાર અમે આવ્યા, 2 વાર અહીંયા આવ્યા, 4 ટેન્કર આવ્યા છે। ઈ 350 વાળું આવે, 400 વાળું આવે છે। અમે જેમ નથી થતું પૂરું, એક દિવસ પાણી ભરાય, બીજા દિવસે તો ક્યાં લેવા જવું? એવું અમને પાણી ઘરે ઘરે દ્યો અને ચોખ્ખું પાણી દ્યો। અહીં તમે સાંભળ્યું કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પીવાનું પાણી ન મળતા તેઓને ખાનગી ટેન્કરો મંગાવીને પાણીની વ્યવસ્થા કરવી પડે છે। આ સાથે જ ત્યાંના કોંગ્રેસના કોર્પોરેટર કિશાન મેયરે પણ ચેતવણી આપી છે કે જો 24 થી 48 કલાકમાં તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે પણ તૈયાર છે। અહીં તમે આખી સમગ્ર ઘટના જાણી, આ સમગ્ર બાબતે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।